આજે આપણે સરસ મજાનો એક આપણે સામયિક શ્રેણીની અંદર એક સરસ મજાનો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ, જે ગુજરાત યુનિવર્સિટી 2010 ની અંદર આ દાખલો પૂછેલો અને ફરજિયાત ગુજરાત યુનિવર્સિટીમાં આ દાખલો આના જેવો દાખલો શિયાળો, ઉનાળો, ચોમાસું આના જેવો દાખલો તમારા ગુજરાત યુનિવર્સિટીની અંદર પ્રશ્નપત્રમાં હશે. તો આવા દાખલા જ્યારે પૂછાતા હોય ત્યારે એનું સોલ્યુશન લાવવાનું કેવી રીતે, તો તમે આ વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. તમને આ રીતની અંદર આ દાખલાની અંદર તમને 100% તમને ખબર પડી જશે. ચાલો તો પહેલા આ ખરેખર રકમ શું કહેવા માંગે છે, આપણે આનું સોલ્યુશન લાવવાનું કેમનું એ આપણે જોઈએ. તો વર્ષ તમને કેટલા આપેલા મિત્રો? 81, 82 અને 83. અને તમને 3 સિઝન આપેલી, શિયાળો, ઉનાળો, ચોમાસું. જ્યારે આવું પૂછાય ત્યારે આપણે શું કરવાનું, અહીંયા એક કોલમ બનાવવાની વર્ષની, જેમાં 1981 લખવાના, યાદ રાખજો 1981. પછી હવે એમાં શિયાળો, તો અહીં શું લખવાનું આપણે? શિયાળો લખવાનો. શિયાળાને લખી દઈએ આપણે શિયાળો. પછી અહીં શું આવે? ઉનાળો. અહીંયા ચોમાસું. પછી 1982 સેમ ટુ સેમ શિયાળો, ઉનાળો, ચોમાસું. પછી એ જ રીતે 1983 માટે શિયાળો, ઉનાળો અને ચોમાસું. જોઈ લો, આપણે શું કરવાનું, જે વર્ષ તમને આપેલા છે એ પ્રમાણે 3 ના જોડકા બનાવવાના. કઈ રીતે? શિયાળો, ઉનાળો, ચોમાસું, શિયાળો, ઉનાળો, ચોમાસું, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આટલું ફાવો. હવે જે તમને રકમ આપી હોય એને વાય કહેવાય. શું કહેવાય એના? જે તમને રકમ આપેલી છે બધી એને શું કહેવાય? આપણા માટે વાય કહેવાય. વાય એટલે તમને જે આપેલી હોય રકમ લેવાની. તો શિયાળા માટે કેટલી હતી મિત્રો? 35. પછી કેટલા? 30, 20, 50, 44, 35, 60, 55 અને 48. આ તમારો વાય આવી ગયું. આટલું તો આપણને આવડે, આઈડિયા આવી જ જાય. હવે આપણે શું કરવાનું કે આ જે તમે જોજો 3 વિગતો આપેલી છે, બરાબર છે. જ્યારે આવો દાખલો પૂછાય અને તમે જો શિયાળો, ઉનાળો, ચોમાસું 3 સિઝન હોય, 3 સિઝન હોય એટલે આપણે શું કરવાનું? 3 ના સરવાળા કરવાના. શું કરવાના? 3 ના સરવાળા કરવાના મિત્રો. આ 3 ના સરવાળા તમે ભૂલતા નહીં. તો તમે જોઈ લો, 3 ના સરવાળા તમે જાણો છો બધા. પહેલો સરવાળો કોનો થાય? આપણે આનો થાય. 35 + 30 + 20 એટલે કેટલા આવવાના અહીંયા? 85. હવે આપણે આનો સરવાળો કરવાનો થાય, કેમ કે એક આંકડો આપણે શું કરવાનો? છોડતો રહેવાનો. તો 30 ને 20 50, 50 50 કેટલા થવાના? 100. 30 ને 20 50, 50 ને 50 100. ચલો પછી આપણે શું આવે અહીંયા? જો 50 ને 20 કેટલા? 70. 70 ને અહીંયા કેટલા? 40 એટલે 110 ને 114 આવવાના. પછી આપણે પાછો આનો સરવાળો લઈશું. તો 50 + 44 + 35 એટલે કેટલા આવવાના? 129. પછી 44, 35, 60 નો સરવાળો કરીશું. 44, 35 અને 60 એટલે 139. પછી 35 + 60 + 55 એટલે 150. હવે 60, 55 અને 48 એટલે કેટલા? 183. પહેલું અને છેલ્લું ડેશ. જોઈ લો, બહુ મસ્ત મજાનો દાખલો. તમે શાંતિથી જોશો તમને આ દાખલો આવડી જ જશે. ચલો આટલું કરી દીધું. આપણે શું કર્યું? 3 ના સરવાળા, બરાબર. હવે 3 ના જે સરવાળા આવ્યા, બરાબર છે, એના આપણે શું શોધવાની? આપણે ચલિત સરેરાશ. ચલિત સરેરાશ કોને કહેવાય મિત્રો? કે જે સરવાળો તમને મળે છે. ચલિત સરેરાશ મતલબ શું આવે? યાદ રાખજો, વલન. વલન શું કહેવાય? આપણે ટી કહીએ છીએ. શું કહીએ છીએ? ટી. ટી મતલબ આ બધાના 3 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 3 વડે ભાગવાના. તો પહેલામાં ડેશ 85 / 3 એટલે કેટલા આવવાના? 85 / 3 એટલે 28.33. પછી 100 / 3 એટલે 33.33. એ આપણને આવડવું જોઈએ. 114 / 3 એટલે 38. 129 / 3 એટલે કેટલા? 43. 139 / 3 એટલે કેટલા? 46.33. 150 / 3 એટલે 50. 163 / 3 એટલે 54.33 અને છેલ્લે નહીં. તો આટલું તમને ખબર પડી ગઈ હશે કમ્પ્લીટ કે આની અંદર આપણે શું કરવાનું?
y તમને આપેલો એ y લેવાનો બરાબર છે. 3 ના સરવાળા આપણે કર્યા અને 3 ના સરવાળાને આપણે 3 વડે ભાગીએ એટલે શું મળે? આપણને વલણ મળે. વલણ મતલબ ચલિત સરેરાશ. આટલું આપણને ક્લિયર ખબર પડી ગઈ. બરાબર, ચલિત સરેરાશ આને શું કહેવાય? વલણ કહેવાય. હવે આની જોડે જોડે એક કોલમ વધારે બનાવવાની મિત્રો. એક કોલમ વધારે એટલા માટે શું આવશે? યાદ રાખજો, અલ્પકાલીન વધઘટ. અલ્પકાલીન વધઘટ મતલબ y માઇનસ t. શું યાદ રાખવાનું? અલ્પકાલીન વધઘટનું સૂત્ર y એટલે આ y જે ખરો એ એમાંથી t બાદ કરવાનો. શું બાદ કરવાનો? t. તમે જોઈ લો, પહેલા તો કશું આવત નહીં એટલે આ નીલ. ચલો બીજામાં તમે જોઈ લો તો કેટલા આપણા 30. 30 માંથી કેટલા બાદ કરવાના? 28.33 એટલે 1.67 પ્લસ. ચલો કેટલા? 20. 20 માંથી 33.33 એટલે માઇનસ 13.33. હવે કેટલા હતા? 50. તો 50 માંથી અડધો જાય એટલે 12. હવે કેટલા? 44 43 જાય એટલે 1. 35 માંથી 46.33 બાદ કરીએ એટલે માઇનસ 11.33. પછી 60 માંથી કેટલા કાઢવાના? 50 એટલે કેટલા આવવાના? 10. 60 માઇનસ 50 એટલે કેટલા? 10. 55 માઇનસ 54.33 એટલે કેટલા થવાના? 0.67. જોઈ લો તમારી રીતે ખાસ એકદમ સિમ્પલ દાખલો છે, સરસ મજાનો દાખલો. ચલો ક્લિયર આટલું? તમારે કોઈ પણ દાખલો પૂછાય શિયાળો, ઉનાળો, ચોમાસાનો, આ પ્રમાણે આટલું ટેબલ તમારે ફરજિયાત બનાવી દેવાનું. આ ટેબલ તમારું શું થઈ ગયું? ફરજિયાત કમ્પલસરી બને. બરાબર, ચલો આટલું ફાઈ ગયું કમ્પ્લીટ. હવે આટલું કર્યા પછી આપણે શું કરવાનું એ ખાસ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે બીજું એક નવું સ્ટેપ લઈએ છીએ. વલણ શોધી દીધું આપણે, અલ્પકાલીન વધઘટ શોધી. હવે આ આપણું ટેબલ અહીંયા પૂર્ણ થયું. આ પહેલું ટેબલ તમારું ક્લિયર. હવે મેન આપણે શું કરવાનું છે? મોસમી વધઘટો શું શોધવાની? આપણે બોલતા નહીં, મોસમી વધઘટો શોધવા માટે એક નાનકડું ટેબલ આપણે ફરીથી બનાવવાનું. જુઓ, વર્ષ કેટલા હતા? 1981, 1982, 1983. જોઈ લેજો, બહુ મસ્ત મજાનું છે. અહીંયા લખવાનું ઉનાળો, બરાબર. અહીં શું આવે? જે તમારી સીઝન ચાલતી પ્રમાણે. તમે શિયાળો આપણે શિયાળો લેવાનો. શિયાળો, ઉનાળો અને ચોમાસું. તમને જે સીઝન આપી હોય એ સીઝન આપણે લેવાની. ચલો હવે અહીંયા આ ટેબલમાં શું લખવાનું એ ખાસ તમને ખબર હોવી જોઈએ. આ ટેબલમાં આપણે શું લખવાનું, કેમનું લખવાનું તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. કઈ રીતે તમે જોઈ લો. ટેબલની અંદર આપણે જે આ અલ્પકાલીન વધઘટો મળી, અલ્પકાલીન વધઘટ બરાબર છે. આ વધઘટો આપણે મૂકવાની થાય. કઈ આવી અલ્પકાલીન વધઘટ? પહેલામાં નેલ, બીજામાં 1.67, ત્રીજામાં 13.33 બરાબર. તમે કૌંસમાં લખો તો ચાલો, તમારી જેવી ઈચ્છા. અહીંયા 12, પછી 1, પછી 11.33 બરાબર. માઇનસ લખીએ આપણે આના. ચલો પછી શું હતું? 10, 0.67 અને ડેશ. આ રકમ આ ટેબલ બને પહેલા, પછી નાનું ટેબલ બને બરાબર. શેના માટે બને? મોસમી વધઘટો શોધવા માટે. આઈ હોપ કે તમને આટલી ખબર પડી હશે. હવે શું કરવાનું? આપણે આનો સરવાળો કુલ, આ બધાનો સરવાળો કરીશું એટલે આપણે શું મળે? કુલ એટલે કેટલા આવવાના? 22. 10 ને 12 22. અહીંયા જે 1.67 પ્લસ 1 અને 0.67 એટલે 3 કેટલા આવવાના? 34. અને અહીંયા સરવાળો કરીએ એટલે આપણે કેટલા મળે? 13.33, 11.33. માઇનસ ચિહ્ન માઇનસ એટલે પાછું થાય શું? સરવાળો પછી ચિહ્ન તમારે કેવું રહેવાનું? માઇનસ નો માઇનસ એટલે કેટલા આવવાના? 24.67. ચલો આટલું તમને ખબર પડી ગઈ હશે. સાહેબે સરવાળો કરાવ્યો. હવે શું મેળવવાનું? સરેરાશ. સરેરાશ કોને કહેવાય? તો આ બે નો સરવાળો 22 આવે તો આનો 2 વડે ભાગવાનો. શું વડે ભાગવાના? 22 ભાગ્યા 2 એટલે 11. ભૂલતા નહીં, જેટલું હોય એટલા વડે ભાગવાના. હવે આ 3 નો સરવાળો છે તો આમાં 3.34 ના આપણે 3 વડે ભાગીશું તો 1.11 શું મળે જવાબ? 1.11. આ સરવાળો કોનો છે? 2 નો, તો 2 વડે ભાગીશું એટલે આપણે 2 વડે ભાગીએ -12.33 મળે. સિમ્પલ. ટોટલ કર્યું એની શું મેળવીએ આપણે? સરેરાશ.
તો સરેરાશમાં ક્યારેય ભૂલવાનું નહીં કે જેટલો તમે ટોટલ કરો એને એના વડે જ ભગાય. સરેરાશ ક્લિયર. ચલો હવે સરેરાશ મેળવ્યા પછી આપણે શું મેળવવું પડશે? સુધારો. શું મેળવવાનો? સુધારો. સુધારાની અંદર ખાસ યાદ રાખવાનું કે સુધારો આપણે મેળવવાનો કઈ રીતે એ ખાસ તમને ખબર હોવી જોઈએ. સુધારો મેળવ્યા પછી આવશે મોસમી વધઘટ. શું આવે? મોસમી વધઘટ. જે આપણે જવાબ શોધવાનો છે એ જવાબ તમને કેવી રીતે મળશે? આ મોસમી વધઘટ દ્વારા મળે. બરાબર. હવે સુધારો આપણે મેળવીએ. સુધારો કેમનો મળે તમે અહીંયા ખાસ જોઈ લેજો. જુઓ સુધારો શોધવાનો કઈ રીતે. સુધારો આપણે અહીંયા શોધીશું. સુધારો આપણે એક સૂત્ર દ્વારા શોધવાનો. સુધારામાં શું કરવાનું? આપણે જે સરેરાશ આવ્યું હોય, જોજો મિત્રો, તમે જે સરેરાશ મળી હોય એ બધાનો સરવાળો. આનો 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 શું કરવાનો? સરવાળો. એટલે કેટલા આવવાના ખાસ તમે જોજો. 11 પછી કેટલા આવવાના? 1.11 પછી કેટલા આવવાના? -12.33 ભાગ્યા 3. 11 1.11 -12.33 બરાબર. જે તમને આપ્યો હોય જવાબ એ જવાબ આપણે લઈ લેવાનો, સરવાળો કરવાનો, સમજી કશું કરવાનું છે બરાબર. હાલો ક્લિયર. આ ત્રણે ત્રણે શું કર્યું આપણે? સરવાળો એને 3 વડે આપણે ભાગવાના. તો જો 11 + 1. ચલો સુધારો 11 + 1.11 + 12.33/3 આયા. હવે આપણે શું કરવાનું અહીંયા? તો જે -0.22 આવવાના બરાબર. એને 3 વડે ભાગીએ એટલે આપણને જવાબ શું મળે? 3 વડે ભાગીએ એટલે આપણને જવાબ મળે 0.07. કયો? માઈનસ. હવે આ ચિહ્ન શું કરવાનું? આપણે બદલવાનું બરાબર. જો માઈનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઈનસ. તો ચિહ્ન બદલાઈએ તો જવાબ શું આવે? પ્લસ 0.07 આપણે અહીંયા લેવાનું બરાબર. ચલો આ સુધારો અહીંયા મૂકીશું. 0.07 0.07 0.07. હવે આ જે સરેરાશ કરી, આ સરેરાશ એમાં આ 0.07 પ્લસ તો પ્લસ કરવાના, બાદ તો બાદ. તો જવાબ શું મળે? 11.07. અહીંયા 1.18. અહીંયા આ માઈનસ આ પ્લસ એટલે અહીંયા જવાબ બદલાશે. 0.07 એટલે આપણે 12 કરતા 12.26 આ તમને જવાબ મળે. આ તમારો જવાબ જે મોસમી વધઘટો તમે કહીએ છીએ બરાબર. 11.7 1.18 અને -12.26 બરાબર. આ દાખલાનું સરસ અને સિમ્પલ સોલ્યુશન બરાબર. ખાસ આવો કોઈ પણ દાખલો પૂછાય તમે આ પ્રમાણે ગણો એટલે કોઈ જગ્યાએ તમારે ભૂલ નહીં થાય. ખાસ યાદ રાખવાનું સુધારો તમે શોધો એટલે જે જવાબ આવો એનો ક્રોસ ચિહ્ન પ્લસ હોય તો માઈનસ લેવાનો, માઈનસ હોય તો પ્લસ લઈને આપણે જવાબ લાવવાનો બરાબર. વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળમાં ખાસ તમે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.